નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જે રીતે આપણે ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ કે હવે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ નજીકમાં છે અને ખાસ કરીને વિસાવદર હોય કે કડી હોય, એમની જે પેટા ચૂંટણી છે તે પણ નજીકમાં છે. તારીખ ભલે હજુ જાહેર ન થયું, પરંતુ ગરમાવો એટલો જ આવ્યો છે. પરંતુ આમની સાથે ગુજરાતની અંદર હવે સહકારી ક્ષેત્રમાં પણ ચૂંટણી નજીક આવી રહી છે અને એ જ બાબતે આખા ગુજરાતમાં અત્યારે ક્યાંક છે ખળભળાટ મચી ગયો છે કે હવે શું થવાનું છે. કારણ કે ઘણા બધા એવા નેતાઓ છે જે એક સાથે બે હોદ્દા ભોગવી રહ્યા છે, સહકાર ક્ષેત્ર હોય કે પછી સરકારની અંદર હોય. હવે આજ મુદ્દે ચર્ચા કરવી છે ને મારી સાથે અત્યારે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી જી, નમસ્કાર નમસ્કાર. જગદીશભાઈ, હવે જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે વિસાવદર કડીની પેટા ચૂંટણી હોય, એની સાથે સહકારી ક્ષેત્રમાં પણ ચૂંટણી આવવાની છે. આ વખતે શું થવાનું છે? આ વખતે ભારતીય જનતા પાર્ટી ખરા અર્થમાં સહકારથી સમૃદ્ધ થવા માંગે છે. 2025 નું વર્ષ જે છે બેન, એને સહકારિતા વર્ષ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ઉજવવામાં આવી રહ્યું છે આ વર્ષને. અને 2-4 દિવસ પહેલા ગાંધીનગરમાં અમિત શાહ, જે સહકારિતા મંત્રી છે આપણા કેન્દ્રના, એની હાજરીમાં, કેન્દ્રીય હાજરીમાં આખું સંમેલન મળ્યું હતું. અને એમાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે હજી ગુજરાતમાં 2 લાખ જેટલી વધારાની મંડળીને રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. આ શું છે બિલકુલ સમજવા જેવું છે, આને ઇગ્નોર કરવા જેવું નથી. બીજા બધા લોકોને એમ લાગે સહકારી મંડળીમાં વળી આપણે શું રસ પડે આમ તેમ, પણ તમને કોઈને ખબર નથી. આપણા સાંભળવા વાળા બિલકુલ કાન ખોલ કર સુન લે કે જે લોકો સહકારી ક્ષેત્રના માંધાતા હોય એને દુનિયાની કોઈ ક્રિટિસાઇઝ કરનારી સંસ્થા છે એ ચૂંટણીમાં હરાવી શકતી નથી. રિપીટ, તમે ને હું એટલે કે મીડિયા કે વિપક્ષ કે કોઈ પણ, તમે સરકારની ગમે તેટલી પાળ પીટો, બચ્ચુભાઈ ખાબડના દીકરા ગમે એટલું કૌભાંડ કરે, કોઈનો વાળ વાંકો થઈ શકે નહીં. શું કામ? સહકારી ક્ષેત્ર ઉપર એનો દબદબો હોય છે એટલે હવે પછી ગુજરાતમાં જે ચૂંટણી થવાની છે એ ગ્રામ્ય પંચાયતોની છે. તમે જેમ બેન કીધું કડી અને વિસાવદરની છે, એ બધું તો સમજ્યા. ખરા અર્થમાં સાર્થક એટલે અર્થસભર. અર્થ એટલે અહીંયા અર્થનો અર્થ મિનિંગ નહીં, અર્થ એટલે પૈસો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમ જે આપણે 4 વર્ણ કહીએ છીએ ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ જે 4 પ્રકારની વિવિધ પ્રક્રિયા ગણીએ છીએ, એમાં અર્થ એટલે પૈસો, ઉપાર્જન. તો સહકારી ક્ષેત્ર જે છે એ પૈસો ઉપાર્જન કરનારી અને બિલકુલ કુબેરના ભંડાર જેવી છે. ગુજરાતમાં 8.5 લાખ જેટલી સહકારી મંડળીઓ છે, નાની મોટી. 8.5 લાખ. અને એમાં 2.31 કરોડ લોકો સીધી રીતે જોડાયેલા છે. એટલે 2.5 કરોડની આળે ગાળે 2.31 કરોડ છે ને હવે 2 લાખ એમાં ઉમેરાશે એટલે 2.5 થી 3 કરોડ જેટલા લોકો સીધી રીતે જોડાશે. અને બેન રિદ્ધિબેન, આ બહુ જ ધ્યાન રાખવા જેવી વાત છે. આ લોકો જે ખબર છે, બાળ બચ્ચા વાળા નાના બાળકો નહીં, મેચ્યોર લાભાર્થી એટલે કે મતદાર 18 વર્ષથી ઉંમરના હોય તેવા. હવે તમે મને કયો, 6.5 કરોડની જનતામાંથી જેને 3 કરોડ લોકો સીધી રીતે જેમાં જોડાયેલા હોય, એને જગતનો કોણ હરાવી શકે ઉમેદવાર? મને કયો. ઈ હિટલર શાહી કરે તો પણ એના કમિટેડ વોટર્સ છે, પછી ક્યાં સવાલ છે? મારા ખીચામાં 100 રૂપિયા પડ્યા હોય અને સામેની ફૂટપાથ ઉપર જે રેકડી છે યા દુકાન છે, 50 રૂપિયામાં જમવામાં આપવાની હોય, તો મને તમે કયો, વિરોધ પક્ષ હોય કે મારા આલોચકો હોય, ગમે એટલું કરે જગદીશ મહેતા હાય 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 હાય, પણ 50માં જમાડે ને મારી પાસે 100 છે, જમી શકું કે નહીં? હા કે ના? એના જેવું છે સહકારી ક્ષેત્ર વાયા. જેની પાસે આટલા 3 કરોડ જેટલા મતદારો કમિટેડ હોય, એને જગતનો કોણ પક્ષ કે કોણ મીડિયા હરાવી શકે? એટલે અમિત શાહે હવે બુદ્ધિપૂર્વક સહકારી ક્ષેત્ર ઉપર કરડી નજર કરવાની શરૂ કરી.
આપને મેં પેલા કીધું તેમ બેન, ગુજરાતમાં 8.5 કરોડ જેટલી નાની મોટી સહકારી મંડળીઓ છે અને 2.31 કરોડ લોકો એમાં સંડોવાય, એટલે કે એમાં સીધી રીતે એમાં એના ભાગીદારો છે. પણ આમ કહું તમને, દેશભરમાં 8.5 લાખ જેટલી મંડળી છે. આપણા ગુજરાતમાં 85,000, થોડી સુધારો કરી લેજો, 85,000. ઓકે, 8.5 લાખ દેશમાં છે. ઈ 8.5 લાખ લોકો જે સહકારી મંડળી આખા દેશમાં છે, એમાં 13 કરોડ લોકો સીધી રીતે જોડાયેલા છે. 13 કરોડ. જેમ ગુજરાતમાં મેં 2.31 કરોડ કીધા ને, એમ દેશમાં 2 કરોડ લોકો છે, 13 કરોડ લોકો છે જોડાયેલા. હવે હું આપને કહું, ગુજરાત સહકારી ક્ષેત્રની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમે છે. પહેલા ક્રમે છે 2,22,000 જેટલી મંડળીઓ સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. આપણે ત્યાં 80,940, એટલે આમ જુઓ તો 81,000 જેટલી મંડળીઓ સાથે ગુજરાત બીજા નંબરે છે. ત્રીજા નંબરે 60,000 જેટલી મંડળી સાથે તેલંગાણા છે. ચોથા નંબરે 51,000 જેટલી મંડળી સાથે મધ્યપ્રદેશ છે. અને 5મા નંબરે 44,000 જેટલી મંડળી સાથે કર્ણાટક છે. ટૂંકમાં સહકારી ક્ષેત્ર એ કેવું છે એનું એક નાનો દાખલો રિદ્ધિબેન આપી, એટલે નિર્ભય ન્યૂઝને જે લોકો અત્યારે જોઈ રહ્યા છે એને ખબર પડે કે સરકાર આની પાછળ શું કામ પડી છે અને આ કેટલું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. હું તળિયાથી નળિયા, ટોપ ટુ બોટમ, એની ખાલી ઝલક આપી દઉં એટલે સાંભળનારાને ખબર પડે કે વચ્ચેનો ગાળો પણ કેવો ખતરનાક હશે. એક એક્ઝામ્પલ નાનું રાજકોટનું. રાજકોટ સહકારી બેંક, રમણીકભાઈ ધામીએ સ્થાપેલી રાજકોટ સહકારી બેંક, બરાબર. હવે આમ તમને નાનું લાગે સાંભળવામાં, રાજકોટ સહકારી બેંક. હવે જો નાનું છે પણ નાગનું બચ્ચું છે. કેવું છે એ કહું. રાજકોટ નાગરિક સહકારી, અરે નાગરિક બેંક નહીં હો, નાગરિક બેંક તો પાછી મલ્ટીનેશનલ બેંક જેવી છે. રાજકોટ નાગરિક સહકારી બેંક નથી કેતો, રાજકોટ સહકારી બેંક બિલકુલ નાની છે, જિલ્લા કક્ષાની. પણ જુઓ એમાં એનું પણ વ્યવસ્થા કેવી છે તમને કહું. એના 127 કરોડ રૂપિયાના શેર કેપિટલ છે. 2,955 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. 3,664 કરોડ રૂપિયાનું વર્કિંગ કેપિટલ છે એની પાસે. 464 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ છે. 1,991 કરોડ રૂપિયા એડવાન્સ છે અને 61.71 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કરેલ છે. બોલો, બિલકુલ ખોબા જેવડી બેંકની વાત કરું છું. બિલકુલ એક જ અહીંયા ઓફિસ રાજકોટમાં છે, 7-8 માળની. બાકી હવે તેમ છતાં હવે તમે જુઓ, એની 27 તો બ્રાન્ચ છે, અલગ અલગ જગ્યાએ 27 બ્રાન્ચીસ. 25 એના એટીએમ છે, 2 લાખ એના કસ્ટમર છે અને 30,000 જેટલા એના લોકર છે. આ મેં જે બેંકની વાત કરી, બિલકુલ નાની બેંકની વાત કરી રહ્યો છું. જયેશ રાદડિયા જેના સર્વે સર્વા છે એ રાજકોટ જિલ્લા બેંકની પણ વાત નથી અને રાજકોટ નાગરિક સહકારી બેંકની પણ વાત નથી, કારણ કે એ તો જાયન્ટ બેંકોમાં આવે. માધવપુરા બેંકની, જે અમદાવાદમાં માધવપુરા બેંકનું જે મહત્વ હતું એક જમાનામાં, જે ઉઠી ગઈ તો અનેક મંડળીઓ ઉઠી જાય એવી સંભાવના, એવી આ નાગરિક બેંક છે. નાગરિક બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક, ઈ ધારો કે મુસીબતમાં આવે તો કંઈક ના દિવાળા ફૂંકવાનો વારો આવે, એવડી મોટી મલ્ટીનેશનલ કંપની જેવી ઈ બેંક છે. હવે આ મેં પેલા રાજકોટ બેંકની નાની વાત કરી, હવે તમને ટોપની કહી દઉં. વિશ્વમાં જેનું નામ છે, એનું ખાલી ભારતમાં નહીં, ઇફકો નામની જે કંપની છે, ઇફકો, જેના ડિરેક્ટર છે જયેશ રાદડિયા અને એના ચેરમેન છે દિલીપ સંઘાણી. એ ઇફકો નામની જે સહકારી બેંક જે છે, સહકારી મંડળી જે છે, એનું બજેટ કેટલું બેન ખબર છે? 39,330 કરોડ. 39,000. અને મજાની વાત તમને કહું બેન, આ બધી જેટલી સહકારી સંસ્થાઓ છે, કાગળ ઉપર નિયમ દુનિયાના છે, પણ આના જેટલો સગાવાદ, આના જેટલો મામકાવાદ, આના જેટલો ભ્રષ્ટાચાર, આના જેટલી મલાઈ, આના જેટલું પોતિકાપણું એ જગતના કોઈ ક્ષેત્રમાં નથી એમ કહો તો હાલે. શું કામ? એમાં બોલે સો નિહાલ સત્રી અકાલ. એમાં જે સર્વે સર્વા હોય એની સહીથી બધું થાય. તમે વિચાર કરો, 39,000 તો એક નાના મોટા રાજ્યનું બજેટ હોય, એ તો ખાલી ઇફકોનું છે.
અમૂલે આમાં આવી જાય, ઈ પણ સહકારીમાં જ ગણાય. અમૂલ પણ, ગુજકો માર્શલ સહકારીમાં ગણાય. તમે કલ્પના કરો આ બધાના બજેટ, ગુજકો માર્શલ જેને કહેવામાં આવે છે, એનું ટર્નઓવર ખબર છે 4,357 કરોડ રૂપિયા. એટલે સરવાળે તમને બેન ખાલી કહું કે આ કડી અને વિસાવદર કે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી તો સમજ્યા, એ તો ઠીક છે. હવે કડી આ વિસાવદર એક પોલિટિક્સ ને કારણે થોડુંક ચર્ચામાં છે, બાકી કડીમાં ગમે જીતે કોઈને કઈ ફેર નથી. કોંગ્રેસ જીતી જાય તો ઠીક, એક ભાઈ વધી ગયો, બીજું કઈ નહીં. ભાજપ હારી જાય તો કે હશે. એક વિસાવદર ખાલી નાકનો સવાલ છે, એટલે વિસાવદર થઈ રહ્યું છે. પણ ઈ અને ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી એનું આપણે ભલે બધા આમ છાપામાં મોટે પાયા કરીએ, એની કોઈ બીજી વેલ્યુ નથી. જે આ તમે અત્યારે જે મુદ્દો છેડ્યો સહકારી ક્ષેત્રનો, ઈ સૌથી મોટો અરબો ખરબો રૂપિયાની વાત છે. અરબો ખરબો રૂપિયા, એનો રણીધણી કોણ? એટલે તમારી જાણ ખાતર કેન્દ્ર સરકારે એક નિર્ણય કર્યો. આમ તમને સમજાવી દઉં બેન, જેને ખબર ન હોય ને જરાક થોડુંક સમજે તો પણ વધુ સારું. આ સહકારી ક્ષેત્ર જે છે એની સ્થાપના એક અંગ્રેજે કરેલી, ફેડરિક નિકોલસ નામના વ્યક્તિએ 1904 1904 આઝાદી પહેલા. ત્યારે શું હતું, એ ખાલી આંદોલનનો એક ભાગ હતો, કાંઈક પણ સહકારી આંદોલન. આપણે ચીપકો નામનું એક આંદોલન આવ્યું. ચીપકો એટલે ઝાડવા બચાવવા, ઝાડવાને બાથ ભરીને ઉભા રહ્યા, કાપતા નહીં. એ ચીપકો આંદોલન એટલે સહકારી ધોરણે, સરકાર એટલે પ્રજાને સાથે લઈને આંદોલન કરવામાં આવે, એ સહકારી ક્ષેત્ર. તો ફેડરિક નિકોલસે 1904 સહકારી આંદોલનની સ્થાપના કરી હતી. પછીથી શું થયું, આઝાદી મળી 1958 આપણે અલગ સહકારિતા મંત્રાલય બનાવવામાં આવ્યું હતું. 1958 અત્યારે જે છે ને એના જેવું. અત્યારે અમિત શાહ છે સહકારિતા મંત્રાલયના મંત્રી, કેન્દ્રીય અમિત શાહ. પણ 58 હતું, એ 66 પાછું કૃષિને હારે ભેળવી દેવામાં આવ્યું હતું. કૃષિ આપણું જે ખાતું છે, કૃષિ વિભાગ, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, એની સાથે એને મર્જ કરી દેવામાં આવ્યું હતું. ક્યારે? 1996. થી પછીના અત્યાર સુધીના જેટલા વર્ષો ગયા, 52-54 વર્ષ, ત્યાં સુધી આમનેમ જ રહ્યું. સહકારિતા નામે કોઈ સ્પેશિયલ મંત્રાલય હતું નહીં. અમિત શાહે એટલે મોદી સરકારે કર્યું ને અમિત શાહ એના પ્રથમ સહકારિતા મંત્રી બન્યા. અને અત્યારે 2025 નું આ જે વર્ષ, અત્યારે તમે જયારે આપણે વાત કરી રહ્યા છીએ, 2025 નું વર્ષ જે છે ઇન્ટરનેશનલ કક્ષાએ સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. અને અઠવાડિયા પહેલા ગાંધીનગરમાં અમિત શાહની હાજરીમાં સહકારિતા મીટિંગ થઈ હતી, સંમેલન મળ્યું હતું. ને એમાં મોટી વાત એ કરવામાં આવી, અમિત શાહે કીધું કે હજી ગુજરાતમાં 2 લાખ મંડળીને અમે રજીસ્ટર કરાવવાની વાત કરવાના છીએ. રજીસ્ટ્રેશન એટલે કે અત્યારે જે 85,000 જેટલી મંડળી છે, એમાં હવે 2 લાખ વધી જશે. એટલે 2,85,000 ગુજરાતમાં થઈ જશે. કલ્પના કરો. એટલે આખું ધીંગું તંત્ર છે, પૈસાની છાકમ છોડ છે. આમાં પરિવારવાદ, આમાં નોકરીના દરેક છાપે ચડેલી વાત કરું છું. આ બધી કોઈ વાત મારી મૌખિક કે મૌલિક નથી, આ બધી છાપે ચડેલી વાત કરું છું. આના જેવો સગાવાદ, આના જેટલો ભ્રષ્ટાચાર, આના જેટલો મામકાવાદ કોઈ પણ ક્ષેત્રમાં શાયદ નહીં હોય. તમને રિદ્ધિબેન કહી દઉં, જે લોકોને નવી પેઢીને ખબર ન હોય તો પણ, કે રાજકોટમાં જે અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાવાળાએ મર્ડર કરેલું, પોપટ લાખા સોરઠિયાનું બહુ બધો હોબાળો મચેલો, એની એક લાઈન છે કે ભાઈ શું કામ મર્ડર કર્યું હતું, કોઈ પૂછતું નથી, બધા પાટીદાર કરીને હકાવે છે. વાસ્તવમાં એવું હતું કે એના મોઢે બોલાયેલી વાતોને અખબારોમાં આવેલી વાત કરું છું, કે એની પાસેથી કોઈ સહકારી ક્ષેત્રની નોકરી માંગવા કોઈ ઇતર સમાજના લોકો જતા, દરબાર હોય કે કોઈ પણ હોય, તો પોપટ લાખા સોરઠિયા જે છે એમ કહેતા કે તમારે જો અહીંયા નોકરી જોતી હોય તો પટલાણીના પેટે અવતાર લેવો પડે. આ વાત દરેકને કહેતા હશે. એમાંના એક સાંભળનારાનું નામ અનિરુદ્ધસિંહ જાડેજા ધારો કે, અને એને લાગી એવું ના મર્ડર સુધી વાત પહોંચી. તો સહકારી ક્ષેત્રમાં મામકાવાદ અત્યારે પણ તમારી જાણ ખાતર આ ગુજકો માસલમાં છાપામાં ચડી, આ બધી વાત હું કરું છું, મારી પોતીકી કોઈ છે નહીં, અખબારોના પાને અને અદાલતના કઠોળે ચડેલી વાત કરું છું. ગુજકો માસલમાં 140 લોકોની ભરતી ખોટી રીતે કરી દેવામાં આવી, એનો ડખો છાપે ચડેલો છે.
બોટાદ હોય, સાણંદ હોય, માર્કેટિંગ યાર્ડ હોય, સાગર ડેરી હોય, અમૂલ ડેરી હોય, બનાસકાંઠા ડેરી હોય, માહી હોય, રાજકોટ ડેરી હોય, દરેકે દરેક જગ્યાએ તમારે ગૂગલમાં સર્ચ કરી લેવાનું કે કોન્ટ્રોવર્શિયલ ન્યૂઝ એબાઉટ કોઓપરેટિવ સેક્ટર્સ ઓફ ગુજરાત. આટલું કરો. આપણે તો ભણ્યા નથી, જે ભણ્યા હોય એને કયો આટલું કરે અને લખો કે ન્યૂઝ ઇન ગુજરાતી અથવા હિન્દી, એટલે એકારે 150 લિંક ખુલશે અને બધાય કૌભાંડ જે છે એ ક્યાં કોણે કેટલા કરોડના કૌભાંડ કર્યા એ બધી વાત આવશે. સહકારી ક્ષેત્ર એટલે રેઢું પડ. જેના હાથમાં એના મોંમાં મલાઈ ખાઓ ને મજા કરો. સહકારી તો નામ જ છે ખાલી. બાકી જેનો એમાં જે એમાં રણીધણી હોય એના 10 આંગળા ઘીમાં હોય ને બાકી બધા આંગળા ચાટે. એટલે આવડું મોટું ધીંગું તંત્ર જે છે એની ઉપર હવે સરકારને એમ છે, અમિત શાહને ખાસ, કારણ કે એ અમિત શાહ સહકારી ક્ષેત્રના પણ ખેલાડી ગણાય. માધવપુરા બેંક થી માંડીને જેટલી અમદાવાદમાં સહકારી ક્ષેત્રની બેંકોના માંધાતા તેઓ શ્રી જ હતા. અને એ લોકો એવું ઈચ્છે છે કે સહકારી ક્ષેત્રની બેંકો, માર્કેટિંગ યાર્ડ, નાગરિક સહકારી બેંક, ખરીદ વેચાણ સંઘ, મજૂર સંઘ, આ બધા સહકારી ક્ષેત્રમાં આવે. દૂધની ડેરીઓ, હવે મહિલાઓની મંડળીઓ બનાવવાની વાત કરી છે કે તમે મંડળી બનાવો મહિલાઓ, અને એ બધી ભેગી થઈને એને અમે કઈક સબસિડી આપીએ. ટૂંકમાં એક ગજબની ખતરનાક, જેને કહી શકાય એવી કમિટેડ વોટ બેંક સિવાય આમાં બીજી કોઈ વાત નથી. એ એટલી પકડવાળી બને જેની સીમા નહીં. એટલે અત્યારે એના મગજમાં એમ છે અમિત શાહ એટલે કે કેન્દ્ર સરકારના કે ભાજપના સરકારમાં કે ભાઈ જે લોકો વર્ષોથી આ ક્ષેત્ર ઉપર અડિંગો જમાવીને બેઠા છે એની જગ્યાએ હવે અમે અમારા માણસોની ભરતી કરી દઈએ. હવે એનું સૌથી પહેલું જે એક્ઝામ્પલ થવાનું છે એ રાજકોટ જિલ્લા બેંક છે, વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા સ્થાપિત અથવા સંચાલિત. હવે એના અત્યારે વારસ તરીકે જયેશભાઈ રાદડિયા છે, એ અત્યારે સર્વે સર્વા છે. તો જયેશભાઈ તો 2-3 ટર્મથી હોય, એટલે હવે નવો નિયમ સરકારે શું કર્યો, 2 ટર્મથી વધારે જે લોકો ચૂંટણી લડતા હોય એને હવે ખમૈયા કરવા, હવે તમારે લડાતું નથી, તમે સોરી, હવે બીજાને તક આપો. પણ રિદ્ધિબેન, મેં કદાચ આની શરૂઆતમાં જ કીધું તેમ, હિન્દુસ્તાનમાં કાયદો ઘડાય ને એની પહેલા છટકબારી ઘડાઈ ચૂકી હોય. કાયદો પછી આવે, કદાચ છટકબારી પહેલા આવે. તો જે સરકાર એમ માને કે 2 ટર્મથી વધારે કોઈ હોય એ લડી ન શકે, એટલે એના મગજમાં એમ હોય કે હવે જયેશભાઈ નહીં લડી શકે. બરાબર, ઓકે. જયેશભાઈ નહીં લડી શકે એટલે એમાં તમારી ઈચ્છા પણ એમ ન થાય, જયેશભાઈના વાઈફને ટિકિટ મળે, એ સદસ્ય હોય. ટૂંકમાં પોતી કુજ રે, સમજી લ્યો. અને બીજું, જયેશભાઈની વિરુદ્ધમાં કોણ જાય? તમે કલ્પના કરો કે જેણે આઉટ ઓફ વે જઈને લોન આપી હોય. અત્યારે તમે સૌરાષ્ટ્રમાં તમે જો સમૂહ લગ્નો બહુ થાય છે, એમાં જયેશભાઈના સમૂહ લગ્ન સૌથી મોટા જામકંડોરણામાં કરે છે. વીવીઆઈપી પણ ન કરી શકે એવા સમૂહ લગ્ન થાય, વીવીઆઈપી લોકો ન કરી શકે. મારા તમારા દીકરા દીકરીના લગ્ન કે તમારા કોઈના સ્વયંભૂ લગ્ન વગર કરવા હોય તો આપણી પાસે એટલી આપણને મળે નહીં દહેજમાં, એટલી વસ્તુ ન્યા સમૂહ લગ્નમાં મળે. શું કામ? ઈ સોશિયલ જે છે ને એન્જિનિયરિંગ છે એક પ્રકારનું, સોશિયલ એન્જિનિયરિંગ. સામાજિક રીતે પણ તમે એમાં એવા સર્વે સર્વા થઈ જાઓ કે તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારો માણસ આવીને એમ કહી જાય કે આપણે કોને મત આપવાના થાય, તો સામેથી લોકો કહે કે અમારે જયેશભાઈને મત આપવાના થાય છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો એમ કે દબદબો છે. શું કામ છે? નાગરિક બેંકે એની, જિલ્લા બેંકે એની, સહકારી બેંકે એની, માર્કેટિંગ યાર્ડ એનું, તાલુકા પંચાયતમાં એના, બધા એના જ એના. એટલે આ સહકારી ક્ષેત્ર બેન જે તમે હું વાત કરી, એમાં સહકારીમાં કઈ ન્યુટ્રલ કે કોમન જેવી કોઈ વાત છે જ નહીં. એમાં આ જ સ્થિતિ છે, સમજી લ્યો. કે જેનું વર્ચસ્વ હોય એ લોકોનો જમાનો નહીં ના ખોલતો. એટલે અહીંયા પણ આ જ સ્થિતિ છે. રાજકોટમાં જિલ્લા સહકારી સંઘ જે છે, આપણે જેના ભાઈ છે જયેશ રાદડિયા, એનું ટર્મ જુલાઈ મહિનામાં પૂરું થાય છે. ઓગસ્ટમાં એની ચૂંટણી થવાની વાત છે. અને ભારતીય જનતા પાર્ટીને એમ છે કે હવે આપણે એમાં ક્યાંક ઝુકાવીએ. એટલે કડી અને વિસાવદર કે ગ્રામ્ય પંચાયત એની ચૂંટણી તો સમજ્યા, એના કરતા પણ વધુ રસાકસી જે છે આમાં થવાની. શું કામ? ભયંકર
અર્થવાદી આ બધી સંસ્થાઓ છે. કુબેરનો ખજાનો કોને હાથમાં લાગશે એ ઓગસ્ટ મહિનામાં ખબર પડવાની. કુબેરનો ખજાનો કાયદેસરનો, અને એ ખજાનો લૂંટવા અને અત્યારે જેની પાસે છે એ બચાવવા, આની મોટામાં મોટી કસમકસ તમને જોવા મળશે. ખજાનો લૂંટવામાં અને ખજાનો છે એને બચાવવામાં, આ મોટામાં મોટી ગેમ જે છે એ ઓગસ્ટ મહિનામાં થશે. સરકાર ગમે તેટલા ધમ પછાડા કરે, જે જામેલા લોકો છે જેમ કે જયેશ રાદડિયા એના જેવા લોકો જે છે એ કઈ એમ ટાઢે પાણીએ ખહ નીકળે એ વાતના દાળિયા. એ તો બુદ્ધિપૂર્વક, ઈ તો તું નહીં તો તારો ફોટો પણ ચાલશે, આપણે એનું ગીત છે ને એના જેવું છે. ઈ ને તેની વાઈફ, એના સંબંધી કોઈ પણ આવી રીતે ગોઠવાશે અને અંતે એનું જ આધિપત્ય રહેશે. આપણે ત્યાં અનેક જગ્યાએ 27% અનામત મહિલાઓને અનામતની સ્ત્રી સશક્તિકરણ એવા બધા શબ્દો અઘરા અઘરા વાપરે છે. હરામ બરોબર કઈ થતું હોય તો સ્ત્રી સશક્તિકરણ કે 27% આપો કે 500% આપો, મૂળ શું થાય? ટિકિટ મહિલાના નામે મળે, જીતે ખરા, પણ વહીવટ કોણ કરે? મહિલાના પતિદેવ. અનેક જગ્યાએ આપણે છાપામાં વાંચીએ છીએ ને, કારણ કે બેન બિચારી એને કઈ ખબર હોય નહીં. હવે મહિલા છે એ જ એનો પ્લસ પોઈન્ટ હોય, બીજું રાજકારણમાં એને ટપો પડતો ન હોય. પણ હવે ટિકિટ આપવાની વાત જ થઈ ગઈ તો જે સમાજ કે જેનું પ્રભુત્વ વધુ હોય એને ટિકિટ આપે. ટિકિટ આપે એટલે જીતી જાય, જીતી જાય એટલે પછી ક્યાં ગયા તો ક્યાંય નહીં, એને કઈ કરવાનું થતું જ નથી. એટલે એના પતિદેવ પછી વહીવટ કરે. એમ જયેશભાઈ ને કે બીજા કોઈને પણ જો આ લોકો હાસ્યમાં ધકેલવા માંગતું હોય ભારતીય જનતા પાર્ટી, તો ઈ ખાંડ ખાય છે. તું નહીં તારો ફોટો પર ચાલશે, જયેશભાઈ ની તને વાઈફ, ઈ ને તું ફલાણા એના છોકરા, મામા, કાકા, ફલાણા ઠીકણા. ટૂંકમાં પ્રોક્સી વોર. અને વળી પાછું એક જ ટર્મ હોય છે, કારણ કે નિયમ શું છે? લગાતાર 2 ટર્મ સુધી જે હોય ઈ ચૂંટણી ન લડી શકે. પણ ઈ ન લડી શકે એટલે આજીવન ન લડી શકે એવું નહીં. એને એક વખત બ્રેક આપવાનો, બ્રેક આપ્યા પછી પાછું લડી શકે. તો એકાદી બ્રેકમાં જયેશભાઈ ધારો કે વાઈફ ચૂંટણી જીતી જાય તો ઈ તો ઘી તો ખીચડીમાં જ ઢોળાણું, પછી પાછા જયેશભાઈ આવી જાય. એટલે અને જેને ખબર હોય કે પછી પાછા જયેશભાઈ આવવાના છે, તો કોની મજાલ છે કે બેનને મત ન આપે, એના પત્ની ધારો કે ઉભા રહીએ તો. એટલે આવું બધું છે. સરકાર ડાલ તો આ લોકો પાથ. એટલે કે તમે ડાળે ડાળે કઈ કાયદા કરો, તમે પાંદડે પાંદડે એના વિકલ્પ શોધી કાઢીશું. આવી વાત છે બેન. જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે આ વિષય ઉપર તમે સમજાવ્યું, કારણ કે હવે બધા જ લોકો વિચારે છે કે ગ્રામ પંચાયત વિસાવદર કડી અને હવે આ નવી સહકારી બેંકની ચૂંટણી, એટલે હવે રંગ જામવાનો છે, પણ જોઈ લઈશું. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. અમારા અહેવાલને લઈને અને હવે જે નજીકમાં સહકારી બેંકની ચૂંટણી આવી રહી છે તેને લઈને આપ શું માનો છો, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.